અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. અમરેલી બ્રેકિંગ ન્યૂઝ. અમરેલીમાં કુદરતના રૌદ્ર સ્વરૂપ વચ્ચે ધૂળની ડમરીઓ અને અંધારપટ. શાંત બપોર અચાનક ડરામણી સાંજમાં ફેરવાઈ. અમરેલીમાં ભારે પવન સાથે ધૂળનું વાવાઝોડું. અમરેલી શહેરમાં જિલ્લાના તમામ તાલુકામાં આજે સાંજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. સાંજના 5 વાગ્યા પછી અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. જોતજોતામાં તો આખું શહેર અંધકારમાં ડૂબી ગયું. વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વરસાદ પહેલા ભારે પવનની ડમરીઓએ શહેરને બાનમાં લીધું. પવન એટલો પ્રચંડ હતો કે બજારમાં ધૂળના ગોટે ગોટા ઉડવા લાગ્યા. વેપારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ. મુખ્ય બજારો ખાલી થવા લાગી. પ્રચંડ પવન અને ધૂળની ડમરીઓને કારણે મુખ્ય બજારોમાં અફરાતફરી મચી ગઈ. વેપારીઓ અને ગ્રાહકો ફફડી ઉઠ્યા. લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત જગ્યાએ દોડી ગયા. ધૂળના ગોટે ગોટાને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ. વાહન ચાલકોને રસ્તો દેખાતો ન હોવાથી તેઓ હેરાન પરેશાન થઈ ગયા. કેટલાક વાહનો તો રસ્તા પર જ થંભી ગયા. અમરેલી જિલ્લાના તાલુકાઓમાં પણ ભારે પવન સાથે વરસાદના સમાચાર મળી રહ્યા છે. કુદરતના આ રૌદ્ર સ્વરૂપ વચ્ચે લોકો ભયભીત થઈ ગયા છે. રિપોર્ટર સંજય વાઘ.